નમસ્કાર સાથીઓ, જય હિન્દ. કેમ છો? સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલ પર. ધોરણ 10ની પ્રથમ સત્રની પરીક્ષાઓ જ્યારે નજીક છે ત્યારે આપણે વિભાગ એ, બી અને સી એના કેટલાક અગત્યના સવાલોની ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ અને ચેનલ પર આપણે એમના વિડીયો પણ મૂકેલા છે. આજે મિત્રો આપણે વિભાગ ડી, જે 4 ગુણના પ્રશ્નો છે, જે આપણને 8માંથી કોઈ પણ 5 પ્રશ્નોના સાચા જવાબ આપવાના હોય છે અને 20 ગુણનો આજે વિભાગ છે. બરોબર, તો આ 5 પ્રશ્નો આપણને સારામાં સારી રીતે આવડે વિભાગ ડીના, એ માટે આપના સમક્ષ વિભાગ ડીના કેટલાક અગત્યના પ્રશ્નો લઈને આવી રહ્યા છે. તો કોઈ સમય પસાર ન કરતા શરૂઆત કરીએ વિભાગ ડી ભાગ 1, કે જેમાં આપણે કેટલાક પ્રશ્નો જોઈશું. પ્રશ્ન 1 છે: એક પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું. આ નિશ્ચિત ભાડું અને પછી પ્રત્યેક દિવસ દીઠ ભાડાવાળા પ્રશ્નો પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને પછીના પ્રત્યેક દિવસનું વધારાનું ભાડું લેવામાં આવે. જો 3 દિવસ છે ને, એનું ફિક્સ ભાડું છે, બરોબર. પછી ધારો કે 4 દિવસ રાખ્યા તો 3 દિવસનું ફિક્સ ભાડું ભરવાનું અને 1 દિવસનું એક્સ્ટ્રા. 5 દિવસ રાખ્યા હોય તો 3 દિવસનું ફિક્સ ભાડું અને 2 દિવસનું એક્સ્ટ્રા ભાડું. એ રીતે સરિતાએ 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવા. હવે 7 દિવસ રાખ્યા છે તો કે 3 દિવસનું ફિક્સ ભાડું હશે, પ્લસ બીજા 4 દિવસનું એક્સ્ટ્રા દિવસ દીઠ જે ભાડું નક્કી કરેલું હશે તે ચૂકવવાનું થશે. એ જ રીતે સુશીએ 5 દિવસ પુસ્તક રાખવાના છે અને એણે રૂપિયા 21 ચૂકવેલા છે. તો આપણે નિશ્ચિત ભાડાને એક્સ અને પ્રત્યેક વધારાના દિવસના ભાડાને વાય ધારી અને સમીકરણ પહેલા તો બનાવવાના છે, બરાબર. અને ત્યાર પછી નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું પણ શોધવાનું છે. આ ધારણા શું કરવી એ આપ્યું છે તો આપણે એ જ ધારવાનું. જો ન આપ્યું હોય તો તમે નિશ્ચિત ભાડું વાય અને વધારાના દિવસનું ભાડું એક્સ ધારીને પણ દાખલો ગણી શકો, પણ જે આપ્યું હોય એ આપણે ધારવાનું છે. તો અહીં આપણે દાખલાની શરૂઆત કરીએ. ભાઈ, ધારો કે નિશ્ચિત ભાડું રૂપિયા એક્સ તથા પ્રત્યેક વધારાના દિવસનું ભાડું રૂપિયા વાય છે. હવે પહેલી શરત તમે જુઓ તો કે પહેલી શરતમાં એવું છે, સરિતાએ 7 દિવસના 27 રૂપિયા ચૂકવેલા છે. સરિતાએ 7 દિવસના ચૂકવેલ રકમ, 7 દિવસની ચૂકવેલ રકમ બરાબર રૂપિયા 27. હવે મિત્રો, આ 7 દિવસ છે તો એમાંથી 3 દિવસનું ભાડું નિશ્ચિત ભાડું છે અને એ 3 દિવસનું નિશ્ચિત ભાડું આપણે એક્સ રૂપિયા ધાર્યું છે. નિશ્ચિત ભાડું એક જ વખત ચૂકવવાનું હોય, 7 દિવસનું 7 વખત નિશ્ચિત ભાડું ચૂકવવાનું હોતું નથી. અને પ્રત્યેક વધારાના દિવસ એટલે 7માંથી 3 દિવસનું નિશ્ચિત ભાડું છે. વધારાના દિવસ 4 વિધા, એ 4 દિવસ આપણે વાય રૂપિયા ચૂકવવાના, એટલે 4 વાય બરાબર 27 થશે. આ આપણા માટે સમીકરણ નંબર 1 છે. આ સમીકરણને આપણે આમને મૂકી રાખીશું. હવે એ જ રીતે સુશીએ 5 દિવસના 21 રૂપિયા ચૂકવેલા છે. તો લખીએ કે ભાઈ, સુશીએ 5 દિવસની ચૂકવેલ રકમ, 5 દિવસની ચૂકવેલ રકમ રૂપિયા 21 છે. કેટલા રૂપિયા છે? 21 રૂપિયા. તો એ 5માંથી 3 દિવસની ફિક્સ રકમ એક્સ અને પછી કેટલા દિવસ વધ્યા? તો કે 3 દિવસનું ભાડું કાઢી નાખ્યું 5માંથી, હવે 2 દિવસ વધ્યા તો એ 2 દિવસના વાય રૂપિયા, એમ કરી અને ટોટલ 21 રૂપિયા એમણે ચૂકવેલા છે. આ આપણા માટે સમીકરણ નંબર કેટલામું બની જશે? બીજું. હવે મિત્રો, સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલી દઈએ. તો લખીએ સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા. ચલો, સમીકરણ 1 આપણી પાસે છે એક્સ પ્લસ 4y બરાબર 27 અને સમીકરણ 2 આપણી પાસે છે એક્સ પ્લસ 2y બરાબર 21. નિશાનીઓને આપણે ફેરવી દઈએ તો અહીં આપણને એક્સ વાળું પદ ઉડતું જણાય છે. 4y માઇનસ 2y એટલે 2y વધશે બરાબર. 27માંથી 21 કાઢીએ એટલે કેટલા વધશે? તો કે 6 વધશે. માટે y બરાબર 6/2, 2 તેરી 6, એટલે y આપણને 3 મળી ગયો.
આ વાયની કિંમતને સમીકરણ 1 યા તો 2 માં આપણે મૂકી દેવાની છે. સમીકરણ 2 માં મૂકીએ. ચલો, y બરાબર 3 સમીકરણ 2 માં મૂકતા. તો સમીકરણ 2 જુઓ તો ધ્યાનથી, તો સમીકરણ 2 આપણી પાસે અહીંયા છે. હવે x પ્લસ 2y બરાબર 21. જ્યાં જ્યાં તમને y દેખાય છે ત્યાં તમારે કેટલા મૂકી દેવાના છે? 3 પ્લસ 2 y ના સ્થાને 3 બરાબર 21. માટે x પ્લસ 3 દુ 6 બરાબર 21. 6 ને સામેની સાઈડ જવા દો એટલે x બરાબર 21 માઇનસ 6. અને 21 માંથી 6 કાઢશો એટલે કેટલા આવશે? તો કે 15. તો આ રીતે મિત્રો x એટલે આપણે નિશ્ચિત ભાડું જે છે એ, અને y એટલે પ્રત્યેક વધારાના દિવસનું ભાડું છે તે, બંને ભાડું આપણને પ્રાપ્ત થયું. તો x આપણું નિશ્ચિત ભાડું છે તો લખવાનું આમ, નિશ્ચિત ભાડું 15 રૂપિયા તથા પ્રત્યેક વધારાના દિવસનું ભાડું, પ્રત્યેક વધારાના દિવસનું ભાડું રૂપિયા y થશે. અને એ y એટલે કેટલા છે? તો કે 3, એટલે રૂપિયા 3 થશે. બરોબર, રૂપિયા y એટલે કેટલા રૂપિયા મળ્યા હતા? 3 રૂપિયા. અહીંયા આપણને જવાબ y નો મળી ગયેલો છે. તો આ રીતે મિત્રો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક દિવસનું, અથવા તો એવું રિક્ષા હોય તો ભાઈ નિશ્ચિત ભાડું આટલું છે અને પ્રત્યેક કિલોમીટર દીઠનું ભાડું આટલું છે, આ પ્રકારનો પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાય છે. ત્યાર પછી જોઈએ હવે પ્રશ્ન બીજો, કે જે આપણો પ્રમેય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે બોર્ડની પરીક્ષા માટે અને પ્રથમ પરીક્ષા માટે, બંને માટે. આ પ્રમેય તમને પેપરમાં દેખાવાનો જ છે. બરોબર, હેલ્સનો પ્રમેય લખવાનો છે અને પાછો સાબિત પણ કરવાનો છે. અથવા તો બીજા રીતે એ પૂછાય છે કે ભાઈ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. તો પ્રમેયનું વિધાન પહેલા આપણને આવડવું જોઈએ. તો પહેલા આપણે વિધાન લખીએ. પહેલા શું લખવાનું છે? વિધાન. અને એ યાદ રાખવાનું છે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા જો બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો આ બાજુઓ પર કપાતા રેખાખંડો સમપ્રમાણમાં હોય છે અથવા તો સમગુણોત્તરમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે અથવા તો સમાન ગુણોત્તરમાં હોય છે. આ એનું વિધાન છે મિત્રો. હવે વિધાન તો આવ્યું. હવે તમારે પ્રમેય માટે યાદ રાખવાનું છે કેટલી વસ્તુ લખવાની હોય. પક્ષ લખવાનું છે, ત્યાર પછી સાધ્ય લખવાનું છે, ત્યાર પછી આકૃતિ દોરવાની છે અને પછી સાબિતી કરવાની છે. પણ પક્ષ અને સાધ્ય લખવા માટે આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે અને આકૃતિ માટે તમને આ વિધાન આવડવું ઇમ્પોર્ટન્ટ છે. જનરલી એવું થાય છે કે બેઝિક મેથ્સનું પેપર હોય તો વિધાન આપી દે છે, પણ આપણે એ વિધાન પાકું કરવાનું છે. જો વિધાન કંઈ અઘરું નથી, તમે આકૃતિને મગજમાં બેસાડો એટલે વિધાન પણ આવડી જાય. ચલો આકૃતિ દોરવાની શરૂઆત કરીએ. આપણી પાસે કોઈ એક ત્રિકોણ છે. શું છે? એક ત્રિકોણ છે. સમજો કે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણ એબીસી છે. કયો ત્રિકોણ છે આપણી પાસે? તો કે ત્રિકોણ એ, બી અને સી. ત્રિકોણ એબીસીમાં બીસી બાજુને સમાંતર રેખા કોઈ એલ રેખા છે. બીસી બાજુને સમાંતર રેખા કઈ છે? તો કે એલ રેખા છે. આ એલ રેખા બાકીની બે બાજુ એટલે કે એબી અને એસી ને ભિન્ન બિંદુમાં છેદે છે. સમજો કે એને નામ આપી દઈએ ડી અને ઈ. ભિન્ન બિંદુમાં છેદે છે. તો આ બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે એડી, બીડી, એઈ અને ઈસી આ સમપ્રમાણમાં અથવા તો સમાન ગુણોત્તરમાં હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો બસ આટલી આકૃતિ આપી છે. આના સિવાયનું સાબિતી માટે જે પણ દોરો એ સાબિતીમાં તમારે લખવું પડે. હવે આપણે પક્ષ લખીએ. પક્ષ શું આપ્યું છે? જો સાબિત એટલું કરવાનું છે આ બાજુ પર કપાતા રેખાખંડો સમપ્રમાણમાં હોય અને આટલી વસ્તુ આપણને આટલે સુધીની આપી દીધી છે. ત્રિકોણ એબીસીમાં કોઈ એક બાજુને સમાંતર એટલે કે બીસી ને સમાંતર દોરેલી રેખા એટલે કે એ રેખા એલ છે. બીસી ને સમાંતર રેખા એલ એ
બાકીની બે બાજુ એટલે કે LA AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. સાધ્ય સાબિત શું કરવાનું છે? તો કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC આવું આપણે સાબિત કરી આપવાનું છે. રેડી? હવે આ સાબિતી માટે આકૃતિને તમારે ધ્યાનમાં રાખવાની છે ખાસ તો. એમાં આપણે કેટલીક અન્ય રચનાઓ દોરીશું, જેમ કે અહીં આપણે રેખાખંડ BE દોરીશું અને રેખાખંડ BE દોરવાથી એક ગુરુકોણ ત્રિકોણ રચાય છે. જો નીચેનો ત્રિકોણ ધ્યાનમાં નહીં લેવો કેમ કે એ લઘુકોણ થયો, ગુરુકોણ ત્રિકોણ BED ત્રિકોણ રચાણો. રેડી? એ જ રીતે આપણે CD ને જોડીએ તો બીજો એક ગુરુકોણ ત્રિકોણ રચાશે. કયો ત્રિકોણ રચાશે? તો કે CDE. ટૂંકમાં સાઈડના ઉપરના ત્રિકોણોને આપણે ધ્યાનમાં લેવાના. બિંદુ E માંથી AB ઉપર આપણે લંબ દોરીશું. શું દોરીશું? લંબ. આ રીતે આપણે એક લંબ દોરીશું. એ જ રીતે બિંદુ D માંથી AC ઉપર આપણે એક લંબ દોરીશું. આના ઉપર એક લંબ દોરીશું. આ બંને લંબ છે. સમજો કે આનું નામ M છે અને આ જે છે EM અને અહીંયા DN. આ રીતના આપણી પાસે લંબ છે. તો આ ચાર વસ્તુ તમે એક્સ્ટ્રા દોરી તો એ સૌથી પહેલા સાબિતીમાં લખી નાખવાની. સાબિતી ત્રિકોણ ABC માં BE CD રેખાખંડ BE રેખાખંડ CD તથા EM લંબ. EM કોને લંબ છે? તો કે AB ને અથવા તો AD ને. તેમજ DN કોને લંબ છે? AC અથવા તો AE ને. રચો. આટલી વસ્તુ રચી. તો જે તમે દોરો છો એ લખવું જરૂરી છે. હવે પ્રમેય કોઈ અઘરી વસ્તુ નથી. તમારે ઉપલો ત્રિકોણ લેવાનો, એક વખત ઉપલો ત્રિકોણ, પછી એક વખત આ બાજુનો ત્રિકોણ, બરાબર, ડાબી બાજુનો, પછી ફરી વખત ઉપરનો ત્રિકોણ, જમણી બાજુનો ત્રિકોણ. આ રીતે આગળ વધવાનું. કઈ રીતે? તો હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ. આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ અથવા પાયો ગુણ્યા ઊંચાઈ. રેડી? જે લખો તે. માટે હવે એક પછી એક પેલા ઉપલો ત્રિકોણ લઈએ, ત્રિકોણ ADE એટલે કે એરિયા ઓફ ADE કહેવાય. હા કે ના? એરિયા ઓફ ADE 1/2 ગુણ્યા પાયો. જો પાયો AD લ્યો તો વેધ કયો લેવો પડે? EM. AD ગુણ્યા EM. સમીકરણ નંબર 1. હવે EM વાળો પાયો થોડોક આગળ લંબાવો એટલે આ બાજુ આવે ને. તો આ ત્રિકોણ લઈ લો, ત્રિકોણ BED અથવા તો DBE. એરિયા ઓફ DBE 1/2. હવે પાયો આપણો કયો થશે? તો કે BD ગુણ્યા વેધ તો ઈ જ થશે કેમ કે ગુરુકોણ ત્રિકોણનો વેધ ત્રિકોણની બહારના ભાગમાં હોય. સમીકરણ નંબર 2 કહી દો. રેડી? આટલું ક્લિયર થયું? હવે સમીકરણ 1 અને 2 નો ભાગાકાર કરી નાખો. માટે એરિયા ઓફ ADE છેદમાં એરિયા ઓફ DBE બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા EM છેદમાં 1/2 ગુણ્યા BD ગુણ્યા EM. જુઓ શું ઉડી ગયું? આ વસ્તુ અને આ બે વસ્તુ ઉડી ગઈ. એટલે વધ્યું શું? AD ના છેદમાં BD. આને કહી દો સમીકરણ 3. પહેલા કહી દો 3. ચાલો, આટલું કામ પૂરું. આટલું આપણને આવડી ગયું. રેડી? હવે એ જ રીતે ફરી વખત ઉપલો ત્રિકોણ લ્યો. ઉપલો ત્રિકોણ એટલે ADE. પણ હવે પાયો ને વેધ બદલી નાખવાનું થાય છે. આ ઉપલા ત્રિકોણમાં પાયો AE લેઈ તો વેધ DN લેવો પડે. એટલે 1/2 ગુણ્યા AE ગુણ્યા DN. રેડી?
કહી દો સમીકરણ નંબર 4. જો આ નંબર ક્યાં આપવા એ કોઈ ગોખવાની વસ્તુ નથી. તમને લાગે કે અહીંયા સમીકરણ નંબર આપવો પડે તો આપી દેવાનો, એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે ડાબી બાજુનો ત્રાસો ત્રિકોણ લઈ લીધો તો જમણી બાજુનો લો, CDE થશે. કયો ત્રિકોણ થશે? CDE. એરિયા ઓફ CDE બરાબર 1/2 ગુણ્યા વેધ તો dn જ રહેવાનો છે. અહીંયા વેધ શું રહેવાનો છે ભાઈ? dn. પણ એ dn વેધ માટે હવે આ ત્રિકોણની અંદર પાયો કયો કહેવાશે? CE. કયો પાયો કહેવાશે? CE. dn ગુણ્યા CE. હવે ચોથું સમીકરણ અને પાંચમું સમીકરણ બેનો ભાગાકાર કરી નાખો. એરિયા ઓફ ADE છેદમાં એરિયા ઓફ CDE બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા dn છેદમાં 1/2 ગુણ્યા CE ગુણ્યા dn. ચલો શું ઉડી જાય છે? તો કે 1/2 1/2 dn dn એટલે AE ના છેદમાં CE આટલું આપણી પાસે વધે છે. સમીકરણ નંબર 6 કહી દો. હવે જો સમીકરણ 3 અને 6 જુઓ, AD ના છેદમાં BD અને AE ના છેદમાં CE, તો એ આપણું આ સાધ્ય છે ને એના જેવું જ સમીકરણ આવી ગયું છે. બરોબર, સાધ્યની જેવું જ આવી ગયું છે. બરાબર, તો હવે એ સરખું છે એવું આપણે સાબિત કરવાનું. તો અંશ તો સમાન છે જ, તે છેદ ખાલી સરખો સાબિત કરી દો. અને છેદ સરખો સાબિત કરવા માટે આપણે જાણીએ છીએ કે જાણતા 9મા ધોરણમાં આ વસ્તુ આવી કે અહીં BC અને L સમાંતર રેખા છે અને BDE અને CDE નો બંનેનો પાયો ખાલી સમાન છે, DE એક જ પાયો છે. તો બે સમાંતર રેખાની વચ્ચે આવેલા સમાન પાયો ધરાવતા ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાન. આપણે જાણીએ છીએ કે બે સમાંતર રેખાની વચ્ચે આવેલ સમાન પાયો ધરાવતા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. કેવા હોય છે? તો કે સમાન હોય છે. અહીં એ બે ત્રિકોણ કયા થતા હતા? તો કે તળિયાના જે હતા ને સાઈડના ત્રિકોણ, એ એટલે કે BDE અથવા તો DBE બરાબર એરિયા ઓફ CBE. આને કહી દો સમીકરણ નંબર 7. હવે જુઓ સમીકરણ 3, 6, 7 DBE અને CDE સમાન થઈ ગયું. હાલો, થઈ ગયું. ઉપર તો સમાન અંશ તો હતો જ, તે છેદય સમાન કહી દીધો, મતલબ આ બે બાજુ પણ કેવી થઈ જાય? સરખી. હવે એની કોઈ ગણતરી નથી કરવાની. 3, 6 અને 7 પરથી સમીકરણ 3, 6 અને 7 પરથી જે સમાન કહેવાનું હતું એ બધું આપણે સમાન લાવી દીધું. તો AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં CE. AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં CE અથવા તો EC, જે લખો તે. તો આ મિત્રો આપણી સાબિતી છે. પ્રમેય પતી ગયો. લ્યો, તો આપણો અહીં 4 માર્કનો પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો. 5 પ્રશ્નો 4 ગુણના લખો, 20 માર્ક મેળવો. જેમાં આ પ્રમેય છે એ જનરલી હશે જ પરીક્ષાની અંદર. એટલે પ્રમેયના તમે 4 માર્ક રોકડા મેળવી શકો. પ્રમેય અઘરો જરીએ નથી. બરાબર, પણ વિધાન પાકું કરી નાખજો. બેઝિકમાં સામાન્ય રીતે વિધાન આપે છે, પણ ન આપ્યું તો આપણને આવડતું હોવું જોઈએ. હવે પ્રશ્ન નંબર 3. એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન ઉપર પડતો પડછાયો 4 મીટર લાંબો છે, 6 મીટર વાંસ છે, 4 મીટર પડછાયો છે. એ જ વખતે, એટલે ઈનો ઈ સમય છે મિત્રો, સમય ચેન્જ કરવાનો નથી. એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ શોધો. જો અહીં આકૃતિ દોરી છે, આ વાંસ છે, એ બી શું છે? વાંસ. એ 6 મીટર ઊંચો છે અને BC વાંસનો પડછાયો છે જે 4 મીટર છે. એ જ વખતે, એ જ સમયે, મતલબ સૂર્યનું સ્થાન સરખું હોય એટલે જે છે ને આ જે ખૂણા રહ્યા ને એ સરખા હોય બેમાં. બરોબર, સમય સમાન હોવાથી ખૂણો C અને ખૂણો R સમાન હોય. એક મિનારાનો પડછાયો 28 મીટર છે મિત્રો. મિનારાની તમને ઊંચાઈ ખબર નથી અને ઈ આપણે જાણવાની છે. તો આ બંને ત્રિકોણમાં આ કાટક ખૂણા છે તથા આ ખૂણો સમાન છે, એટલે ખોખુ શરતના આધારે આ બે કેવા ત્રિકોણ થઈ ગયા? સમરૂપ ત્રિકોણ થઈ ગયા. તો લખી દઈએ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો B બરાબર ખૂણો Q, કારણ કે આ બંને કાટક ખૂણા છે. કેવા ખૂણા છે? કાટક ખૂણા છે. તે જ રીતે ખૂણો C અને ખૂણો R સમાન છે. ખૂણો C અને ખૂણો R સમાન છે. કારણ
તો કે એક જ સમયે સૂર્યના કિરણ વડે રચાતા ખૂણા છે. રચાતા શું છે? ખૂણા છે. માટે ખોખુ શરત પરથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. રેડી? તો ખોખુ શરત જે છે એ આપણને અહીં ઉપયોગમાં આવે છે. હવે ખોખુ શરત હોય અને સમરૂપ ત્રિકોણ હોય તો ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન ગુણોત્તરમાં હોય, એટલે કે AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR. AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR. હાલો, AB નું માપ ખબર છે 6, PQ નું માપ ખબર છે ના, BC નું માપ ખબર છે હા, QR નું માપ પણ ખબર છે 28. ચાલો, PQ ને સામે જવા દઈએ એટલે છેદમાં છે એ અંશમાં આવી જશે, 28 ઉપર જશે એટલે અંશમાં અને 4 નીચે જશે. 7 ચોક 28 અને 7 છંગ કેટલા થઈ જાય? 42. તો ભાઈ મિનારો જે છે એની ઊંચાઈ 42 મીટર હશે. મિનારાની ઊંચાઈ કેટલી હશે? 42 મીટર. લખી દેવાનું. આમ મિનારાની ઊંચાઈ 42 મીટર થાય. કેટલા મીટર થાય? 42 મીટર થાય. ઈઝી પ્રશ્ન છે મિત્રો, આવડી જાય એવો છે. બરોબર છે? ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ટૂંકમાં અહીં બે પ્રશ્નો ભેગા કરવામાં આવેલા છે. બિંદુઓ 4-3 અને 8-5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. આકૃતિ દોરવી પડે પહેલા તો. ધારો કે અહીં બિંદુ A છે 4-3, અહીં બિંદુ B છે 8-5 અને એને જોડતા રેખાખંડનું અંતઃ વિભાજન 3:1 ગુણોત્તરમાં કરે છે એ બિંદુના યામ છે PXY. તો લખી દઈએ. A 4-3 અને B 8-5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતું બિંદુ PXY છે. માટે P of XY બરાબર, ચલો હવે સૂત્ર આવડવું જોઈએ. આને આપણે x1 કહી દો, આને y1 કહી દો, આને x2 અને આ y2. આ m છે અને આ શું છે આપણા માટે n. સૂત્ર તમને વિભાજન બિંદુના યામનું સૂત્ર આવડવું જરૂરી છે. mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. આ સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. હવે કિંમતો ખાલી મૂકવાની છે. m ની કિંમત 3 છે, x2 ની કિંમત આપણી પાસે 8 છે, n ની કિંમત 1 છે, x1 ની કિંમત 4 છે છેદમાં 3 વત્તા 1. એ જ રીતે m ની કિંમત 3 છે, y2 ની કિંમત 5 છે, n ની કિંમત 1 છે, y1 ની કિંમત -3 છે છેદમાં 3 પ્લસ 1. ચલો 8 તેરી 24 પ્લસ 4 એકુ 4 છેદમાં 3 ને 1 4. 5 તેરી 15 પ્લસ માઇનસ 3 એકુ 3 છેદમાં 4. 28 ના છેદમાં 4 અને 15 માંથી 3 જાય એટલે 12 ના છેદમાં 4. 7 ચોક 28 અને 4 તેરી 12 એટલે 7 3 બિંદુના યામ આવ્યા. P of XY શું મળી ગયું આપણને? 7 3. આમ માંગેલ વિભાજન બિંદુના યામ 7 3 છે. કેટલા છે બિંદુના યામ? 7 3 છે. તો આ રીતે તમે દાખલાઓ ગણી શકો. 4 નંબરનો પ્રશ્ન મિત્રો જુઓ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના 3 શિરોબિંદુઓ આપણને આપી દીધા છે. તો ચોથું શિરોબિંદુ જે છે D એ આપણે શોધવાનું છે. ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણ છે ભાઈ. સમજો કે આ કોઈ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આકૃતિ થોડીક તમે જોઈ લેજો. એમાંથી A, B અને C 3 બિંદુના યામ આપી દીધા છે. A ના યામ 1 2, B ના યામ 2 4, C ના યામ 5 9 અને D ના યામ ખબર નથી, એને ધારી લ્યો કે XY છે. XY આપણે શોધવાનું છે. તો અહીં લખી દઈએ, ધારો કે D ના યામ D of XY છે.
હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય મિત્રો એટલે એના વિકર્ણ પરસ્પર દુભાગે. શું થાય? દુભાગે. બીડી નું મધ્ય બિંદુ અને એસી નું મધ્ય બિંદુ સમાન હોય તો એ વિધાન લખી દઈએ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો પરસ્પર દુભાગે છે માટે એસી નું મધ્ય બિંદુ બરાબર બીડી નું મધ્ય બિંદુ. હવે સાંભળો, એસી નું મધ્ય બિંદુ આને x1 y1 કહીએ, આને x2 y2 કહીએ, આને x3 y3 કહીએ અને આને x4 y4 કહીએ એટલે આપણને સૂત્ર લખતા ફાવે. એસી એટલે 1 અને 3, સૂત્ર શું આવશે? x1 પ્લસ x3 છેદમાં 2 y1 પ્લસ y3 છેદમાં 2. બીડી એટલે 2 અને 4, x2 પ્લસ x4 છેદમાં 2 y2 પ્લસ y4 છેદમાં 2. સૂત્ર લખી નાખ્યું. હવે કિંમતો લખી દઈએ. ચલો, x1 ની કિંમત જુઓ તો કે 1 છે, x3 ની કિંમત જુઓ 5 છે છેદમાં 2, y1 ની કિંમત જુઓ તો 2 છે, y3 ની કિંમત જુઓ તો 9 છે છેદમાં 2 બરાબર. x2 ની કિંમત 2, x4 ની કિંમત નથી ખબર પણ x આપણે ધારેલી છે, y2 ની કિંમત 4, y4 ની કિંમત તો કે y ધારેલી છે છેદમાં 2. હવે તો કે x યામ અને y યામને સરખાઈ દઈએ. આનું સાદુરૂપ આપવું હોય તો થોડુંક આપી દઈએ. 5 ને 1 6 ના છેદમાં 2 અને 9 ને 2 11 ના છેદમાં 2 બરાબર 2 પ્લસ x ના છેદમાં 2 અને 4 પ્લસ y ના છેદમાં 2. હવે છે ને આ ઉડાડવાની બહુ માથાકૂટ નહીં કરવી. કેમ તો કે છેદમાંથી 2 ઉડી જ જવાના છે. છેદમાંથી 2 શું થઈ જવાના છે? ઉડી. એટલે એની માથાકૂટ ન કરો. x યામ સરખાઈ દો. x યામ સરખાવતા ચલો, x યામ આ બાજુ કેટલો છે તો કે 6 ના છેદમાં 2 અને આ બાજુ x યામ કેટલો છે? 2 પ્લસ x છેદમાં 2, 2 કેન્સલ. આ બાજુ આવવા દો. 6 માઇનસ 2 બરાબર x. માટે x ની કિંમત મિત્રો 4 થવાની છે. એ જ રીતે y યામને સરખાઈ દો. અહીંયા સરખાવો તો અહીંયા સરખાઈ દઈએ. y યામ સરખાવતા અહીં y યામ કેટલો છે તો કે 11 ના છેદમાં 2. આ બાજુ y યામ કેટલો છે? 4 પ્લસ y ના છેદમાં 2, 2 કેન્સલ. આ 4 ને આ બાજુ આવવા દો. 11 માંથી 4 કાઢવાના છે એટલે 7 વધશે. એટલે y બરાબર કેટલું આવ્યું? 7. તો લખી દેવાનું. આમ આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ચોથું શિરોબિંદુ d xy એટલે કે 4 7 છે. પહેલા x યામ લખવાનો છે અને પછી y યામ લખવાનો છે. તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. હવે મિત્રો આપણે જોવો છે 5 નંબરનો પ્રશ્ન જે આંકડાશાસ્ત્રને અનુરૂપ છે. નીચે આપેલ 165 અવલોકન ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક આપી દીધો છે. ખૂટતી આવૃત્તિઓ a અને b આ બંને આપણે શોધવાનું છે. a અને b ના માપ શોધવાના છે. હવે અહીં બહુલક આપણને 34.5 આપેલો છે. તો આમાંથી કયા વર્ગમાં 34.5 નો સમાવેશ થાય? એ આપણો બહુલક વર્ગ થાય. એ આપણો શું થાય? બહુલક વર્ગ. તો 34.5 આ વર્ગની અંદર સમાવેશ થાય. રેડી? તો એ આપણો બહુલક વર્ગ છે. શું છે આપણો? બહુલક વર્ગ. બહુલક વર્ગની આવૃત્તિને મિત્રો f1 કહેવાય, એનાથી ઉપર હોય એને f0 કહેવાય, એનાથી નીચે હોય એને f2 કહેવાય. આટલી ખબર આપણને પડી જવી જોઈએ. ત્યાર પછી કુલ આવૃત્તિ 165 આપેલી છે. સિગ્મા fi આપણને 165 આપેલું છે. પરંતુ આપણે જ્યારે સિગ્મા fi ગણીએ ત્યારે a અને b ને સાઈડમાં મૂકો અને બાકીની ગણો. 5 6 7 8 9 9 અને 6 9 અને 10 10 ને 5 15 15 નો પાંચડો બધી 1 2 7 8 અને 9 95 પ્લસ a પ્લસ b થાય છે. આપણે ગણીએ છીએ તો શું થાય છે? 95 પ્લસ a પ્લસ b બરાબર 165 થાય છે. માટે a પ્લસ b બરાબર 165 માઇનસ 95. 5 માંથી 5 જાય તો 0 અને 16 માંથી 9 જાય તો આપણને મળશે 16 માંથી 9 એટલે 7. 70 જે છે એ a અને b બે મળીને થાય છે. ફરી વખત સરવાળો કરી જોઈએ એક વખત. 5 6 7 8 9 10 11 12 13 14 15 15 નો પાંચડો
વધી આવી 1, 2, 7, 8 અને 9 એટલે કે 95 + a + b બરાબર 65 થાય છે, સિગ્મા fi છે. તો જ્યારે પણ બે ખૂટતી આવૃત્તિ હશે ત્યારે તમને આવૃત્તિનો સરવાળો આપેલો જ હશે, એટલે ત્યાંથી તમને એક સમીકરણ મળશે, એને તમારે મૂકી રાખવાનું, એનો ઉપયોગ આગળ જતા થશે. રેડી? આ સમીકરણને મૂકી રાખો. હવે મિત્રો બીજું સમીકરણ તમને સૂત્ર ઉપરથી મળશે. બહુલક આપ્યો છે ને તો બહુલકનું સૂત્ર મૂકવું પડે. તો આપણે લખીએ પહેલા તો અહીં z બરાબર, z એટલે શું થાય? બહુલક. કેટલો આપ્યો છે જુઓ રકમમાં? 34.5. 34.5 હોવાથી બહુલક વર્ગ 32 થી 41 થાય. 32 થી 41 થાય. હવે જો એ બહુલક વર્ગ હોય તો બહુલક વર્ગનું અધસીમા બિંદુ એને L કહેવાય, લોઅર લિમિટ. ત્યાર પછી f0, f1 અને f2 એ પણ આપણને મળી ગયું. ચલો f0 કેટલું મળ્યું? a, f1 53 અને f2 કેટલું મળ્યું? b. અહીંયા આપણે લખી દીધેલું છે. એ જ રીતે વર્ગ લંબાઈ h બોલો, તો કે વર્ગ લંબાઈ એટલે ઉધ્વ સીમા બિંદુમાંથી અધસીમા બિંદુ બાદ કરવાનું. 14 માંથી 5 જાય એટલે 9 આવે. હવે z નું સૂત્ર મૂકો. કોનું સૂત્ર મૂકી દો? z નું. z બરાબર L પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h, જ્યાં z તમને ખ્યાલ છે z છે 34.5. કિંમતો અહીં આપણે લખી છે ત્યાંથી જોઈ જોઈને લખતી જવાની. L ની કિંમત છે 32, f1 ની કિંમત છે મિત્રો 53, f0 ની કિંમત છે a છેદમાં 2f1 એટલે કે f1 નું ડબલ, 53 નું ડબલ કરવાનું છે. 50 ને 50 100 એટલે 106 થશે ટોટલ. માઇનસ f0 એટલે a અને f2 એટલે b ગુણ્યા h ની કિંમત છે મિત્રો 9. આટલી વસ્તુ કરી. રેડી? હવે 32 ને સામેની સાઈડ જવા દો એટલે 34.5 માઇનસ 32 બરાબર અહીં વધ્યું 53 માઇનસ a છેદમાં 106 માઇનસ a માઇનસ b અને અહીં કોણ વધ્યું છે? તો કે 9. આનો પહેલા વહીવટ કરી નાખો. 34 માંથી 32 જાય તો 2 વધે અને 0.5 એટલે 25 ના છેદમાં 10 આવું આપણે કહી શકીએ. આ 9 રહ્યું એને છેદમાં લઈ આવો એટલે અહીંયા વધ્યું 53 માઇનસ a છેદમાં 106 માઇનસ a માઇનસ b. ચાલો, જો ઉડતું હોય તો છેદ ઉડાડી દેવાય. 5 દુ 10 અને અહીં 55 25, 5 5 કેન્સલ થયા. તો ઉપર વધ્યા 5 અને નીચે વધ્યા 9 દુ ને 18. 53 માઇનસ a 106 માઇનસ a માઇનસ b. આનો ગુણાકાર અહીંયા થશે, નાનો ગુણાકાર અહીંયા. આનો ગુણાકાર અહીં એટલે 5 સાથે ગુણાકાર થાય. 106 ગુણ્યા 5 6 5 30, 5 ગુણ્યા 0 0, 0 વત્તા 3 એટલે 3 અને 5 એકુ 5 એટલે 530 માઇનસ 5a માઇનસ 5b બરાબર 18 નો ગુણાકાર અહીંયા થાય, બે પદ સાથે થાય. 18 ગુણ્યા 53 અથવા તો 53 ગુણ્યા 18. ચલો 0 1 તેરી 3 1 પંચું 5 8 તેરી 24 8 પંચા 40 ને 2 42 4 5 9 954 માઇનસ 18 ગુણ્યા a એટલે કે 18a. બધી જ વસ્તુને એક બાજુ આપણે ભેગી કરવી છે. આને આ બાજુ લઈ આવો. 530 માઇનસ 5a માઇનસ 5b માઇનસ 954 પ્લસ 18a બરાબર 0. 18a માંથી 5a જાય એટલે 13a વધશે, માઇનસ 5b વધશે, પ્લસ માઇનસ માઇનસ 954 માંથી 530 કાઢી નાખો. 4 5 માંથી 3 જાય તો 2 અને 9 માંથી 5 જાય તો 4. આ આપણા માટે બીજું સમીકરણ બન્યું. 424 ને સામેની સાઈડ રાખો એટલે બે સમીકરણ 1 અને 2 જે છે એનું સ્વરૂપ એક સરખું રહે. 424 આને કહી દો સમીકરણ નંબર 2. હવે છે ને સમીકરણ 1 હતું a પ્લસ b બરાબર 70. જો અહીંયા રહ્યું a પ્લસ b બરાબર 70 અને સમીકરણ 2 છે 13a માઇનસ 5b બરાબર 424. મતલબ કે જો મારે b ઉડાડવું હોય તો સમીકરણ 1 ને 5 વડે ગુણવું પડે. સમીકરણ 1 ને 5 વડે સમીકરણ 1 ને 5 વડે ગુણી સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલી નાખીએ.
લોપની રીતે ઉકેલતા. ચલો સમીકરણ 1 a પ્લસ બી બરાબર 70 હતું. 5 વડે ગુણો એટલે 5a પ્લસ 5b અને 70 ને 5 વડે ગુણો એટલે 5 સત્તા 35 350. એ જ રીતે બીજું સમીકરણ આપણી પાસે શું છે તો કે 13a માઇનસ 5b બરાબર 424. 5b કેન્સલ. 13 અને 5 18a. આ બાજુ 4 7 4 5 6 7 774. હવે શું કરવાનું છે તો કે 350 અને 424 નો સરવાળો 774 આવ્યો. હવે આપણે છેદ ઉડાડી દઈએ એટલે એની કિંમત મળે. એ બરાબર શું થશે ચલો અહીંયા જ કરીએ. એ બરાબર 774 છેદમાં 18. 9 દુ 18. 9 અઠ્ઠા 72 73 74 75 76 5 વધે એટલે 54 થાય. 6 9 અને 54. 2 ચોકું 8 અને 2 તેરીને 6 એટલે એ 43 આવ્યું. એ કેટલું આવ્યું મિત્રો 43. હજી આપણો દાખલો પૂરો નથી થયો. એ મેળો હજી બી બાકી. હવે એની કિંમત છે ને એ સમીકરણ 1 માં મૂકી દો. જો અહીંયા ગણતરી કરું છું. એ બરાબર 43 સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે a પ્લસ બી બરાબર 70. જ્યાં એની જગ્યાએ 43 મૂકી દો. માટે બી બરાબર 70 માઇનસ 43. માટે બી બરાબર 10 માંથી 3 જાય તો 7 અને 6 માંથી 4 જાય તો 2 27 મળશે. લખી દેવાનું. આમ ખૂટતી આવૃત્તિઓ એ બરાબર 43 અને બી બરાબર 27 છે. એ કેટલી છે 43 અને બી કેટલી મળી તો કે 27. ખબર પડી? બહુલકમાં ખૂટતી આવૃત્તિનો દાખલો 2 સમીકરણ બને છે અને 2 સમીકરણને ઉકેલી નાખો એટલે તમને જવાબ મળે છે. તો આ રીતે આપણે બહુલક શોધી શકીએ. હવે આપણે જોવું છે પ્રશ્ન નંબર 6. એ પ્રશ્નની અંદર મિત્રો કંઈક ટેલિફોન યાદીમાંથી 100 અટકને પસંદ કરવામાં આવી છે અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવ્યું છે. આપણે મધ્યસ્થ શોધવાનો છે. જો ઘણા છે ને ઉતાવળમાં મધ્યસ્થ પૂછ્યો હોય મધ્યક શોધી નાખે અથવા અન્ય કોઈ વસ્તુ શોધી નાખે. મધ્યક મધ્યસ્થ કે બહુલક શું શોધવાનું કીધું છે અને મધ્યક હોય તો જોવાનું કે કોઈ રીતનું નામ તો નથી લખ્યું ને. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. આ આપણા વર્ગો છે. અટકોની સંખ્યા એટલે એને આવૃત્તિ કહેવાય. તો મધ્યસ્થ શોધવા માટે સંચય આવૃત્તિની જરૂર પડે. શેની જરૂર પડે? સંચય આવૃત્તિ, જેને આપણે CFI કહીએ છીએ. સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ ખૂબ ઈઝી છે. 6 છે તો અહીંયા 6 લખો. 30 ને 6 36 થશે. 40 ઉમેરી દો 76 થશે. 6 6 12 નો બગડો વધી 1 7 8 ને 1 9 92 થશે. 92 ને 4 એટલે 96 થશે. 96 ને 4 એટલે 100 થશે. જે આપણી કુલ 100 અટક છે એના બરાબર આવશે. હવે આપણે શું શોધવું પડશે તો કે આને આપણે n કહીએ છીએ અથવા તો સિગ્મા fi કહીએ છીએ જે 100 છે. હવે n/2 શોધવું પડશે. n/2 એટલે 100 ના છેદમાં 2 એટલે 50 થશે. કેટલું થશે તો કે 50. 50 કરતા વધતી હોય એવી પહેલી CFI એટલે કે સંચય આવૃત્તિ લઈ લેવાની. 50 થી વધતું હોય તો કે 6 છે 36 છે 76 આ વધ્યું તો આની ઉપર બોક્સ બનાવી દેવાનું. આ આપણો મધ્યસ્થ વર્ગ છે મિત્રો. આ આપણો શું છે? મધ્યસ્થ વર્ગ. આ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થઈ. આ મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ સંચય આવૃત્તિને આપણે CFI કહીએ છીએ. અને આ આપણા પાસે L છે. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું. પહેલા તો અહીંયા લખી દઈએ. મધ્યસ્થ વર્ગ 7 થી 10 થશે. મધ્યસ્થ વર્ગ શું થશે? 7 થી 10 થશે. માટે L બરાબર 7 થશે. આવૃત્તિ F બરાબર 40 થશે. n/2 મળી ગયું છે. CF બરાબર મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જે 36 આપવામાં આવેલી છે. હવે મધ્યસ્થનું સૂત્ર મૂકો એટલે આપણે જવાબ તરફ નજીક પહોંચી ગયા છીએ. મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. રેડી? સૂત્ર યાદ હોવું જરૂરી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સૂત્ર નહીં ખબર હોય તો દાખલો આગળ જ નહીં વધે. L આપણી પાસે 7 છે. n/2 આપણી પાસે 50 છે. માઇનસ CF આપણી પાસે 36 છે. છેદમાં મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આપણી પાસે 40 છે. ગુણ્યા H એટલે વર્ગ લંબાઈ.
વર્ગ લંબાઈ એટલે ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધ સીમા બિંદુ. 19 માંથી 16 કાઢી નાખો એટલે કેટલા મળશે? 3. ગણતરીને આગળ વધારો. 7 વત્તા 50 માંથી 36 જાય એટલે 14 વધશે છેદમાં 40 ગુણ્યા 3. ચલો 20 દુ 40 અને 7 દુ 14. 2 2 કેન્સલ. 7 વત્તા 7 તેરી 21 છેદમાં 20. હવે આ ભાગાકાર આપણે કરવો પડે. 21 ભાગ્યા 20. 20 એકુ 20. એક વીધો પોઈન્ટ મૂકો, 0 લગાવો. ભાગ નથી ચાલતો, 0 મૂકો, 0. 20 પંચા 100. 1.05 આવ્યું. અને આનો કરી નાખો સરવાળો. 8.05. આનો એકમ લખવો જરૂરી છે. એકમ એટલે વર્ગવાળું ઉપર જુઓ અક્ષરો છે એટલે આનો એકમ આવશે અક્ષર. 8.05 અક્ષર. આમ આપેલ માહિતીનો મધ્યસ્થ 8.05 અક્ષર થશે. શું થશે? 8.05 અક્ષર આવો આપણો મધ્યસ્થ થશે. ખ્યાલ આવ્યો? 6 પ્રશ્નો મિત્રો હજી આપણે જોયા. જોઈએ હવે પ્રશ્ન નંબર 7. મિત્રો 7 નંબરના પ્રશ્નમાં સંભાવનાના પ્રશ્નો છે. 7મો અને 8મો બંને પ્રશ્ન. એક બોક્સમાં ટોટલ 12 દડા છે. એમાંથી x લાલ દડા છે. જો બોક્સમાંથી એક દડો કાઢવામાં આવે ને એ દડો લાલ હોય એની સંભાવના આપી દીધી છે. તો x નું મૂલ્ય એટલે કે લાલ દડાની સંખ્યા શોધવાની છે. જો કુલ દડા કેટલા છે સમજો. પેલી ગણતરી કરીએ છીએ આપણે. કુલ દડા આપણી પાસે કેટલા છે? તો કે કુલ દડા 12 છે. એમાંથી લાલ દડાની સંખ્યા કેટલી છે? લાલ દડાની સંખ્યા તો કે લાલ દડાની સંખ્યા x છે. અને લાલ દડો નીકળવાની સંભાવના 2/3 છે. તો x નું મૂલ્ય શોધવાનું છે. ચલો ઘટના બનાવી દઈએ કે ભાઈ પસંદ કરેલ દડો લાલ હોય. પસંદ કરેલ દડો લાલ હોય એના સાનુકૂળ પરિણામ x થવાના છે. કેમ કે x સંખ્યા છે એટલે સાનુકૂળ પરિણામ બરાબર x થવાના છે. અહીં p ઓફ a બરાબર શું આપી દીધું છે? તો કે 2/3. શું આપી દીધું છે? 2 અહીંયા લખ. ચલો રહેવા દો. p ઓફ a બરાબર આપણી પાસે સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. પણ મિત્રો p ઓફ a એટલે કે લાલ દડો નીકળવાની સંભાવના 2/3 ઓલરેડી આપેલી છે. સાનુકૂળ પરિણામ એટલે લાલ દડાની સંખ્યા પણ આપેલી છે. કુલ પરિણામ એટલે કુલ દડા આપણી પાસે 12 છે. આ 12 ને સામે જવા દો. 2 ગુણ્યા 12 છેદમાં 3 બરાબર x. 3 ચોકું 12. 4 દુ 8. એટલે લાલ દડાની સંખ્યા 8 થશે. શું થશે? લાલ દડાની સંખ્યા. આમ લાલ દડાની સંખ્યા 8 થાય. 12 માંથી 8 દડા લાલ છે. રેડી? હવે બીજું જે છે ને એ વાંચો તમે. જો આ બોક્સમાં 6 બીજા લાલ દડા ઉમેરી દેવામાં આવે તો લાલ દડો નીકળવાની સંભાવના કેટલી? એલા કુલ 12 દડા હતા, બીજા 6 ઉમેર્યા તો કુલ દડા કેટલા થશે? તો કે 12 માં 6 ઉમેરો એટલે કુલ દડાની સંખ્યા 12 અને 6 એટલે 18 થશે. 12 અને 6 કેટલા થયા? 18. પણ લાલ દડાની સંખ્યા કેટલી થશે? ખાસ આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો કે 8 તો હતા જ, બીજા જે 6 ઉમેર્યા ની 6 એ 6 દડા લાલ ઉમેર્યા. જો 6 લાલ દડા ઉમેર્યા એટલે 6 એ 6 દડા લાલ ઉમેર્યા એટલે 8 9 10 ને 14 દડા લાલ દડા થયા. હવે અહીં આપણને ફરીથી જ પૂછ્યું છે કે ભાઈ પસંદ કરેલ દડો લાલ હોય. પસંદ કરેલ દડો લાલ હોય તેની સંભાવના શોધવાની છે. એટલે કે p ઓફ b બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ એટલે લાલ દડાની સંખ્યા 14 છે અને કુલ પરિણામ 18 છે. 7 દુ 14, 9 દુ 18. 2 2 કેન્સલ એટલે 7/9 જવાબ આવે છે. કેટલો જવાબ આવે છે? 7/9. 6 એક્સ્ટ્રા લાલ દડા ઉમેરો તો લાલ દડા મળવાની સંભાવના 7/9 થાય. જો એક્સ્ટ્રા વસ્તુ ઉમેરો તો કુલ પરિણામ પણ બદલાય અને જે તે રંગમાં પણ પરિવર્તન આવે. લાલ ઉમેરા છે તો લાલ દડાની સંખ્યા વધી જાય. રેડી? ખ્યાલ આવી ગયો? ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 8 નંબરનો પ્રશ્ન. એ પણ સંભાવનાનો પ્રશ્ન છે મિત્રો. ભૂલથી આકસ્મિક રીતે 15 ખામીવાળી બોલપેન 135 ખામી વગરની બોલપેનમાં ભેગી થઈ ગઈ. જો આ લખતા જઈએ. 15 ખામીવાળી છે બોલપેન છે
અને 135 ખામી વગરની પેન છે. તેમાંથી યાદચ્છિક રીતે એક બોલપેન પસંદ કરવામાં આવે, પસંદ કરેલ બોલપેન ખામી વગરની હોય તેની સંભાવના શોધો. ચલો કુલ બોલો, 135 ને 15 એટલે 150 કુલ પરિણામ થશે. કુલ પરિણામ કેટલા થશે? 150. હવે ઘટના બનાવો ભાઈ. ઘટના એવી છે કે પસંદ કરેલ બોલપેન ખામી વગરની હોય. પસંદ કરેલ બોલપેન ખામી વગરની હોય, આવી આપણી ઘટના છે. માટે P ઓફ A, સાનુકૂળ પરિણામ પહેલા લખી દઈએ. સાનુકૂળ પરિણામ, ખામી વગરની પેન ગોતી લો. ખામી વગરની કેટલી છે? 135. તો સાનુકૂળ પરિણામ કેટલા થયા? 135. હવે સૂત્ર લખો. P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 135 છે, કુલ પરિણામ 150 છે. 15 9 આ 135 ને 15 10 150. 15 15 ઉડી જાય. 9/10. 9/10 એટલે તમે 0.9 પણ લખી શકો. શું લખી શકો ભાઈ? 0.9. તો ખામી વગરની પેન મળે એની સંભાવના 0.9 છે. એ જ રીતનો બીજો પ્રશ્ન જોઈએ. કિંજલ તેના પુત્ર માટે ખામી વગરનું રમકડું હોય તો જ ખરીદે, ખામી ન હોવી જોઈએ. દુકાનદાર 10 રમકડા ભરેલી એક પેટી લે છે. કુલ પરિણામ અથવા તો કુલ રમકડાની સંખ્યા, કુલ પરિણામ એટલે કુલ રમકડા. કેટલા રમકડા ભરેલી થેલી લે છે? 10. જેમાં 3 રમકડા ખામીવાળા છે. ખામીવાળા રમકડા કેટલા છે? 3. એમાંથી યાદચ્છિક રીતે એક રમકડું કિંજલને બતાવે છે. દુકાનદારને ખબર નથી કે કયું ખામીવાળું છે, કયું ખામી વગરનું છે. કોઈ પણ એક રમકડું બતાવે છે. તો કિંજલ રમકડું ખરીદે અને ન ખરીદે એની સંભાવના. કુલ 10 છે, ખામીવાળા 3 છે. તો ખામી વગરના કેટલા થશે? ખામી વગરના રમકડા 10 માંથી 3 ખામીવાળા છે, એટલે ખામી વગરના 7 રમકડા થશે. હવે એમાં પેલું કિંજલ રમકડું ખરીદે. ઘટના એ પેલામાં બની ગઈ છે, પેલા ભાગમાં, એટલે અહીંયા બી બનાવીએ. કિંજલ રમકડું ખરીદે, આવી ઘટના છે. એના સાનુકૂળ પરિણામ, ક્યારે કિંજલ રમકડું ખરીદે? ખામી વગરનું હોય તો જ ખરીદે. તો ખામી વગરનું કેટલું છે? 7. ખામી વગરનું હોય તો જ કિંજલને રમકડું લેવાનું છે. માટે P ઓફ B બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા છે? 7. કુલ પરિણામ કેટલા હતા? કુલ રમકડાની સંખ્યા તો કે 10. તો આપણો જવાબ આવશે 0.7. તો આ કિંજલ રમકડું ખરીદે એની સંભાવના 0.7. એનો બીજો પ્રશ્ન, કિંજલ રમકડું ન ખરીદે તેની સંભાવના. એટલે ઘટના શું બનશે? કિંજલ રમકડું ન ખરીદે. એના સાનુકૂળ પરિણામ તો કે ન ક્યારે ખરીદે? ખામીવાળું હોય તો. અને ખામીવાળા કેટલા હતા? તો કે 3 હતા. સાનુકૂળ પરિણામ 3 થયા. માટે P ઓફ C બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો, સાનુકૂળ પરિણામ 3, કુલ પરિણામ 10. બરોબર. તો જવાબ કેટલો આવશે? 0.3. તો કે કિંજલ રમકડું ન ખરીદે એની સંભાવના 0.3 અને ખરીદે એની સંભાવના 0.7. મિત્રો, 1 થી 8 પ્રશ્નો આપણે આજે જોયા છે. આ 1 થી 8 પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે. અને ગણશો તો જ આવડશે. વારંવાર કહેતો હોઉં છું, ગણિત છે એ પ્રેક્ટિસનો વિષય છે. એટલે તમારે જાતે દાખલાઓને ગણવાના છે. એક વખત સમજી લ્યો વિડીયો મારફતે અને પછી જાતે ગણવાની ટ્રાય કરો, તો જ દાખલાઓ આવડશે. 1 થી 8 પ્રશ્નોને આપણે આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર અન્ય પ્રશ્નો વિભાગ ડી માટે 4 ગુણના પ્રશ્નોમાં જે ઇમ્પોર્ટન્ટ છે એને આપણે જોઈશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.